તો કેમ છો મારા કલેજા, હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે સવાર અને વાગી ગયા છે ખબર નથી કેટલા વાગ્યા છે, જોઈ લો 9:30 થઈ ગયા છે. અને આપણે લોકોને જવાનું છે તાલાડા. પપ્પા અને બેન ની બધા ગયા છે તાલાડા, રિક્ષા લઈને ગયા છે. અને આપણે હેને જવાનું છે ટુ વ્હીલર, હું અને મારા બનેવી આપડા સંજયભાઈ. ઓકે, બીજું કઈ નહીં. તો ભાઈ થોડીક ખરીદી ને એવું કરવાનું બાકી છે, તો ફટાફટ છે ને ખરીદી કરવા જવાનું છે. અને આથી લગ્ન આડા કેટલા દિવસ છે? 7 દિવસ. 7 દિવસ પછી છે ને ભાઈ અહીંયા મંડપ ને એવું બધું છે. અને આ બેન ને આપણે વિદાય દેવાની છે. જોઈ લો એના કાનમાં ગોલ્ડ જોવો તમે, દેખ सकते हो आप, गोल्ड ही गोल्ड है भाई, पैसे वाली पार्टी है भाई. तो चलो चलते हैं हम तालाला. ફાઇનલી ભાઈ તાલાડામાં હેને વિકાસ ગાંડો થઈ ગયો છે. અને ભાઈ રોડ બનવાનું ચાલુ થઈ ગયું. એટલે કેટલું ચાલુ હતું, પણ હવે કાયદેસરનો રોડ બનાવ્યો. જોઈ લો તમે, નેક્સ્ટ લેવલ રોડ બનાવ્યો ભાઈ. કેટલા વર્ષો પછી ભાઈ તાલાડામાં રોડ બન્યો. જોઈ લો, ગાબડા ને એવું તો બહુ ભીરું હતું. આજ પેલા હેને ભાઈ સાસણથી તાલાડા સુધીનો હેને કાંઈ ઘટે નહીં એવો રોડ બનાવ્યો નહીં. હવે આમાં હેને ભાઈ રોડો ન આવે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તાલાડા. અને અમારી પલટન જો ઉપડી ગઈ છે ભાઈ ખરીદી કરવા માટે. તો ચાલો હવે હે ને ભાઈ ખરીદી કરીએ. ભાઈ લગ્નની હે ને 7 દિવસની વાર છે, પણ હે ને લગ્નની ખરીદી પૂરી નથી થતી. ચાલો હવે ફટાફટ જે કાંઈ પણ હે ને ખરીદવાનું છે ફટાફટ ખરીદી લઈએ અને પછી પાછા રિટર્ન ઘરે જઈએ. તારે હું ખાવું છે? પાન ખાવું. અમારા ભાણુભાને હે ને ભાઈ પાન ખાવું છે, અને મારે પણ ખાવું છે, અને એમના પપ્પાને પણ ખાવું છે. તો અત્યારે હે ને અમારા બનેવીલાલ એટલે કે ભાઈ સંજયભાઈ એને પાન લેવા ગયા છે. અને અમે અહીંયા બેઠા છે. મારા પપ્પાની હે ને ભાઈ ઓલે થાળીનું લેવાનું હતી, થાળીને એવું બધું લેવા ગયા. તો ફટાફટ હવે હે ને આપણે બધું પતાવીએ. ભાઈ પાન કેમ ન લઈએ? દુકાનો નથી આ બાજુ, આમ જવું પડે. ક્યાં જવું પડે? બકાલી માર્કેટ. કઈ માર્કેટ? બકાલી નહીં, બકાલું માર્કેટ. તો ફાઇનલી ભાઈ આપણી શોપિંગ છે ને ડન થઈ ગઈ છે. જોઈ લો ભાઈ, ઠેલ્યો જોઈ લો તમે. હજી અહીંયા છે ઠેલ્યું ભરી લીધી છે. આપણા હાથમાં પણ છે. મેગી લીધી છે, મેગી. ચાલો ફટાફટ ત્યાં અહીંયા આપણે કંઈક સોડા પીએ અને પછી આપણે રિક્ષામાં પડી છે ને અહીંયા રિક્ષામાં પછી નીકળીએ. આપણે રિક્ષામાં નથી જવાનું, આપણે ટુ વ્હીલમાં જવાનું. કારણ કે રિક્ષામાં બેસીને તો પછી રોદા આવશે ને પછી પથરીનું પાછું ચાલુ થાય. તો ચાલો સોડા પી લઈએ. સોડા પીવાનું છે ને બંધ રાખ્યું અને નાસ્તો લઈ લીધો છે જો. અને એને હવે નાસ્તો કરી લે. અમારે જીયાંશભાઈ ધરાર લેવરાવી જોઈએ. શરદી છે ને તો એ કે સોડા તો લેવી જ છે. નાકમાં હું કરે છે તોય હજી. ચાલો હવે છે ને ખાઈ લે મસ્તનું સ્વામીનું ઊંધિયું. તમારે નથી ખાવું કાંઈ? કેમ હે નથી ખાવું? A few moments later. ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ ઘરે. ભાઈ 4 વ્હીલ ઉપર તડકો આવી ગયો, તો 4 વ્હીલ જરાક આપણે અહીંયા સાયા મૂકી દે. કલબ બલી જાય નહીં, બરી જાય. અને ભાઈ ભૂખ પણ લાગી છે, તો ફટાફટ છે ને ખાઈ લઈએ. ચાવી લઈ લીધી અને 4 વ્હીલ આપણે સાયા મૂકી દે. ગરમ તો ભાઈ છે ને અત્યારે હે વ્લોગ ઉતારવાનો વારો આવ્યો છે. અને અત્યાર સુધી છે ને ભાઈ લાઇટ ફિટિંગમાં ને એમાં છે ને મતતા હતા કહ્યું ના. મસ્ત મજાનું બપોરે ભાઈ જમી લીધું હતું. તાલાડાથી આવીને પછી જમીન ડાયરેક્ટ છે ને ઘડીક આરામ કર્યો. આરામ કરીને પછી ડાયરેક્ટ છે ને લાઇટ ફિટિંગ ને એવું બધું કરવાનું હતું. તો લાઇટ ફિટિંગ ને એ બધું ડન કરી નાખ્યું છે. અને હવે છે ને આપણે અત્યારે ચેક કરીએ. અત્યારે છે ને 7:30 જેવું થવા આવ્યું છે. અને આપણા હાર્દિક બાપુ પણ સાથે જ છે. હાર્દિક બાપુ ચા ફોન કરો. અને ભાઈ આંબામાં છે ને એક આપણે લાઇટ ફિટિંગ કરી છે. ટૂંકમાં ઉપર જે પ્રકાશ થાય ને એ રીતના એ નીચે કાંઈ દેખાતું નથી. જો અહીંયા આપણે લાઇટ ફિટિંગ કરી છે, જોઈ લો. આ છે ને હવે હમણાં ધીમે ધીમે છે ને વધતી જશે. અને પછી આ આખા આંબામાં છે ને આમ અલગ અલગ ટૂંકમાં કલર ને એવી રીતનું થશે. તો જોઈએ હવે છે ને હું ફ્લેશ લાઇટ છે ને આમાં બંધ કરી દઉં, એટલે ટૂંકમાં આપણને આઈડિયો આવે કઈ રીતનો આમ પ્રકાશ ફેંકે છે.
day. બસ થોડો અર્ર. માનો દેખે નીચે મેકી દિયો, નીચે મેકી દિયો. તો હાથ- ભાઈ હાથ બીજો દે, દે. દિવસ થઈ ગયો છે માનો અને દેખી બીજા આવે. દિવસના કેટલા વાગી ગયા છે જો 4:15 થવા એવા છે અને અત્યારે વ્લોગ ઉતારવાનો ટાઈમ મેળવો છે ભાઈ. સવારના આડાહુડું કામ કરતા હતા, હમણાં 2-3 દિવસ તો હે ને હા ભાઈ બાકા જીકી જ બોલે છે કામમાં. શું કેવું બેન તમારું? નિકુંજભાઈ હાવ ખોટું બોલે. ખોટું બોલે, ખોટું બોલે. તો ઓલે શેટીનું કામ, ઓલા તોરણ, ઈ મેં એ બધું કર્યું કોણીએ કર્યું? મેં કર્યું કોણીએ કર્યું? કોણે કર્યું એમ? તે શું કર્યું? મેં તું તો ગામમાં ગઈ હતી તે કાંઈ નથી કર્યું. જો ભાઈ ચા બનાવ્યો છે તો હવે અત્યારે ચા પીએ અને પાછું એક કામ આવી ગયું છે. આ ટૂંકમાં પાણી ભરવા માટે છે ને ભાઈ ટાંકો જોઈએ છે તો ટાંકો ભરવા જવાનું છે પપ્પા. હવે ટાંકો ભરવા જવાનું છે પાણીનો. તો ખાલી કે ભરે આવું બધું છે. ખાલી હોય ને કઈ ટાંકો આમાં થોડો ભરેલો. અરે રીશુબેન ભાઈ ચા પી છે, ચા ના બંધાણી. હાર્દિક બાપુ કેમ છો? મજામાં? ચંદુ બાપુને તો જરાક લે ચંદુ બાપુ ચા પી છે. ચંદુ બાપુ કેમ છો? મસ્ત છે ચા. અમારી ફેમિલી ને કયો ચા પીવા આવે. પૂછ્યું હું ને જવાબ હું આપે છે. કેમ છો? તો કે મસ્ત હે ચા. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ ટાંકો ભરવા માટે. પાછળ જો રિક્ષા આવે છે અને ટાંકો ભરવા જવાનું છે તો ચાલો ફટાફટ છે ને ભાઈ ટાંકો ભરી આવીએ. ના સવારનું કુંડાણ ગળામાં શું થઈ ગયું છે ને ભાઈ, ગળું એકદમ છે ને આવા ભારી ભારી થઈ ગયું છે અને શરદી થાય એવું લાગે છે. શરદી થવાની થઈ છે. આપણે બપોરે દવા તો પીધી હતી પણ જોઈએ તો સારું થઈ જાય તો સારું, કેમ કે હજી લગ્નના ઢેફલાને બધું ખાવાનું બાકી છે. ચાલો ભાઈ ટાંકો ભરી આવીએ. તો ફાઇનલી આપણે એને ભાઈ રિક્ષામાં ટાંકો ચડાવી દીધો છે અને જો ભાઈ રિક્ષા એને આગળ જાય છે. ઝૂમ કરી દઉં, જોઈ લો. હવે આ ટાંકાને એને આપણે ઘરે પુગાડવાનો છે અને ઘરે પછી ત્યાં ઓલે ગળતીને આપણે રાખી હતી ને, આપણે ત્યાં જીસીબી મારી લેવલ કર્યું હતું ત્યાં આપણે ગળતી ઉપર એના ટાંકાને રાખવાનું થશે. કારણ કે ભાઈ આપણે જ્યારે જમણવારને એવું કરશું ત્યારે પાણી પીવા માટે અને હાથ ધોવામાં ને એવું બધું ટૂંકમાં જરૂર પડશે. એટલા માટે તેને આપણે અહીં ટાંકો લેવા આવ્યા હતા. ચાલો ફટાફટ છે ને અને ઘરે પુગાડીએ. A few moments later. તો ભાઈ ઘરે છે ને ક્યારના પૂગી ગયા હતા અને ટાંકો પણ છે ને જો આપણે અહીંયા ઉતારી દીધો છે અને ત્યાર પછી છે ને આપણે છે ને 4 વ્હીલ ધોવામાં છે ને વળગી ગયા હતા અને ભાઈ જોઈ લો એકદમ છે ને ક્લીન કરી નાખી છે 4 વ્હીલ. પાણી જો છે ટામ ક્યાંય ભૂગાડ્યું હતું તો ભાઈ મસ્ત મજાની છે ને આપણે 4 વ્હીલ પણ ધોઈ નાખી છે, જોઈ લો તમે. અને હવે આજના વ્લોગને છે ને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈજો. બાય બાય.